22 કેમિકલ નાખે કે દૂધને ટકાવવું હોય તો શું કરવાનું? એમાં પ્રિઝર્વેટિવ નાખવાનું. આપણે તો તમને જે તાજું દૂધ તમે જે કહો છો ને, હલો કોથળી આવી ગઈ, એકચ્યુઅલી 7મે દિવસે આવે છે. એની જે પ્રોસેસ જ એવી છે કે ગામડેથી દૂધ જાય ચિલિંગ પ્લાન્ટમાં જાય, ચિલિંગ પ્લાન્ટમાંથી મોટા ટેન્કર ભરાય, પછી જાય અમૂલમાં કે માઈ ડેરીમાં, ત્યાં પછી એમાં બધી પ્રોસેસ થાય અને એમાં 22 જાતના કેમિકલ પડે. એમાં DDT એક કમ્પોનન્ટ છે. DDT એમાં જંતુ મારી નાખે ને, કે જંતુ વગરનું દૂધ દેવું છે લોકોને, હાઈ ક્લાસ હેલ્ધી દૂધ દેવું છે, એટલે DDT એટલે એ જંતુને મારનારો પદાર્થ. એમાં ડિટર્જન્ટ પડે, સફેદ જોઈએ, દૂધ કી સફેદી ફલાણા સે આએ, એ અંદર હોય, નાખવું જ પડે તો જ એક સરખું થાય. ટોન્ડ કરવું છે એટલે એમાં બીજું કેમિકલ નાખવું તો એક સરખું. નહીં તો આપણો દૂધવાળો આવે તો એ કોકથી પતલું હોય, કોકથી જાડું હોય, કોકથી પીળું હોય, કોકથી તો એ એક સરખું આવે ડેરીનું, ને તમને ખુશ કરી દે કે અમારું દૂધ તમને એક સરખું આવશે. પણ એક સરખું કરવા માટે એને ઇમલ્સિફિકેશન કરવું પડે.